ગુડ મોર્નિંગ બધાને. મજામાં તો છો ને બધા? સીઈટીની તૈયારી કેવી ચાલી રહી છે? મસ્ત, કમ્પ્લીટ કે જોરદાર? પ્રશ્નો અઘરા લાગે છે કે થોડાક સરળ લાગે છે? સરળ લાગે છે ને? ઓકે. કયા વિષયના પ્રશ્નો તમને અઘરા લાગતા હોય એવું લાગે છે? જેને પણ જે પણ વિષયના લાગતા હોય મને કહી શકો છો. અંગ્રેજીના. ઓકે. તો હવે રહ્યા છે ખાલી 5 દિવસ. કેટલા રહ્યા છે બેટા? કે 6 દિવસ? કઈ તારીખ થઈ આજે? 23 થઈ. એટલે હવે રહ્યા 7 દિવસ ને 8મા દિવસે આપણું પેપર. 8મા દિવસે આપણું પેપર. એટલે હવે આ સમયમાં તમે બેટા પેપર પ્રેક્ટિસમાં જે પણ પ્રશ્નો આપેલા છે તમને ઇંગ્લિશ માટેના, એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. અગાઉના વર્ષોમાં જે ઇંગ્લિશના જે પેપર લેવાયેલું છે એના જે પેપરો છે એ હું તમને ગ્રુપમાં નાખી આપીશ. જે અગાઉના વર્ષોમાં પેપર લેવાયેલા છે ને સીઈટીના એકલવ્યના, તો એ પેપર હું તમને ગ્રુપમાં નાખી આપીશ. એટલે તમારે એમાં જે ઇંગ્લિશના પ્રશ્નો પૂછાયેલા છે, કેવા પ્રશ્નો પૂછાય છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એમાં જે મહત્ત્વના પોઈન્ટ આવે છે એ પોઈન્ટને તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આપણને તકલીફ પડે નહીં અને આપણે પાસ થઈ જઈએ, સારા માર્ક્સ આપણા આવી જાય. સમજ પડી? આ સિવાય બીજો કોઈ પ્રશ્ન, કોઈ વિષય જે તમને અઘરો લાગતો હોય? હા, અંગ્રેજીના જે પણ આપણે આ પેપર સોલ્યુશન કરાવું છું તમને, ત્યારે જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના વિશે તો હું તમને માહિતી આપીશ અને તમારે એ પોઈન્ટ તૈયાર કરી દેવાના, જેથી કરી અને તમને પરીક્ષામાં કામ લાગી જાય. મસ્ત અદાબ મારી દો. ચલો ધ્યાન આપજો. આજે આપણે પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. પેપર 1 આપણું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે બધાએ તૈયાર કરી દીધું છે ને? બેટા પેપર જ્યારે તમે તૈયાર કરો છો ત્યારે માત્ર ને માત્ર એના પ્રશ્નોને ગોખવાના નથી, પરંતુ એને લગતા કેવા પ્રશ્નો આવી શકે એ પણ તમારે તૈયાર કરવાનું છે. જેમ કે ગણિતમાં અવિભાજ્ય સંખ્યા આવે તો બધી અવિભાજ્ય સંખ્યા આપણને તૈયાર હોવી જોઈએ. ગુજરાતીમાં સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આવે, હિન્દીમાં સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આવે તો બધા સમાનાર્થી વિરોધાર્થી શબ્દ આપણે તૈયાર કરી દેવાના, વાંચી લેવાના. આપણી પાસે ચોપડી છે. હિન્દીમાં વ્યાકરણના પ્રશ્નો આવે તો એ પણ બેટા તમારે તૈયાર કરી લેવાના. ઇંગ્લિશમાં વાહનોના સ્પેલિંગ આવે, ફળના સ્પેલિંગ આવે તો એ બધું તમારે તૈયાર કરી લેવાનું. સમજાય છે? એટલે ખાલી આ પ્રશ્નોની ગોખણપટ્ટી નહીં કરવાની, પણ એના લગતા જે પોઈન્ટ હોય એ પણ આપણે પાકા કરી લેવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ સીઈટી મોડલ પેપર 2 અને એની સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. ત્યારે સૌથી પહેલા નંબરનો દાખલો છે. છોટું દાદાની ઉંમર 70 વર્ષ કરતાં વધારે. છોટું એટલું લખ્યું છે પણ છોટું ના આવશે. શું આવશે બેટા? છોટું. તો છોટુના દાદાની ઉંમર 70 વર્ષ કરતાં વધારે છે. છોટુના દાદાની ઉંમર કેટલી છે? 70 વર્ષ કરતાં. જે બાળકો મોઢામાં હાથ નાખી રહ્યા છે, પેન નાખી રહ્યા છે, ફાફા મારી રહ્યા છે, એમને ખાસ વિનંતી છે કે થોડા કનેક્ટ થઈ જાઓ, મારી સાથે જોડાઈ જાઓ અને જ્યારે હું તમને બોલાડું છું ત્યારે બેટા બોલતા રહેજો. એટલે તમને દાખલો પણ સમજાઈ જશે અને આવડી પણ જશે. તો છોટુના દાદાની ઉંમર કેટલી છે? 70 વર્ષ કરતાં અને 80 વર્ષ કરતાં ઓછી છે. એનો મતલબ કે 70 અને 80ની વચ્ચે છે. 70 અને 80ની ઉંમરની સંખ્યામાં એકમનો અંક 2 છે. ઉંમરની સંખ્યામાં એકમનો અંક કેટલો છે બેટા? 2. તો છોટુના દાદાની ઉંમર કેટલા વર્ષ હશે? આ પ્રશ્ન ખૂબ મસ્ત મજાનો છે. તમારે તમારું મગજ લગાવવાનું છે અને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલા છે કોણ બેટા? છોટું. કોણ છે? અને ઉંમર કોની છે? તો છોટુના દાદાની. કોની છે? છોટુના. હવે છોટુના દાદાની ઉંમર કેટલી છે? તો 70 વર્ષ કરતાં વધારે. 70 વર્ષ કરતાં અને 80 વર્ષ કરતાં ઓછી. 80 વર્ષ કરતાં કેવી છે? એનો મતલબ તો એવો થયો કે છોટુના દાદાની ઉંમર 70 અને 80 વર્ષની વચ્ચે છે. ઓકે. બીજી સૂચના આપી કે એમની ઉંમરમાં એકમનો અંક 2 આવે છે. એકમનો અંક કેટલો આવે છે? તો ઓપ્શન પરથી પણ ડાયરેક્ટ ખબર પડી જશે. જેમ કે પહેલા ઓપ્શનમાં એમને આપ્યા છે 62 વર્ષ. કેટલા આપ્યા છે બેટા? 62. બીજા ઓપ્શનમાં આપ્યા છે ને 75 વર્ષ. ત્રીજા ઓપ્શનમાં આપ્યા છે 27 વર્ષ અને ચોથા ઓપ્શનમાં આપ્યા છે 72 વર્ષ.
તો તમે જ કહો આમાંથી કયો ઓપ્શન આવી શકે? ઓપ્શન આમાં જો બેટા આમાં 62 છે, 70 ને 80 ની વચ્ચે નહીં આવે એટલે કેન્સલ. આમાં તો 75 છે, એકમનો અંક 2 છે જ નહીં તો આ તો કેન્સલ. આમાં 27 છે, એકમનો અંક 7 કહેવાય. એકમનો અંક કયો કહેવાય? 7. એટલે આ પણ નહીં આવે તો સાચો જવાબ ઓપ્શન ડી થઈ જાય. કેટલા સમજાય છે? રેડી. ચલો તો આવી રીતે આપણે વિચારીને ઓપ્શન પરથી પણ જવાબ આપી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 સરસ મજાનો છે, સરવાળાનો ક્વેશ્ચન છે એવું કહ્યું તો ચાલે. આવું આપ્યું છે 3 + 53 + 100. મોઢે મોઢે થાય એવો દાખલો છે. બોલને બેટા હેતવી. સ્નેહલ પાક્કો 156. ઓપ્શનમાં છે 1.3, બીજા ઓપ્શનમાં છે 153, ત્રીજા ઓપ્શનમાં છે 530 અને ચોથા ઓપ્શનમાં છે 156. તો મોઢે મોઢે આપણે સરવાળો કરી શકીએ. 100 + 53 + 3 તો 53 ને 3 56, 56 ને 100 એટલે 100 ને. કેમ બધા બોલતા નથી બેટા? કેમ બધા બોલતા નથી? જાગો છો બધા? કોણ કોણ જાગે છે? ઓકે તો બોલવાનું હો. ચાલો એના પછી પ્રશ્ન નંબર 3 કેવો છે જુઓ. 350, 300, 250 પેટર્ન છે, જોઈને જ ખબર પડી જાય આપણને. ભાઈ પહેલા 350 આપ્યા, પછી 300 આપ્યા, પછી 250 આપ્યા, તો હવે કેટલા આવી શકે? એના માટે મને પહેલા કહો આ પેટર્ન વધે છે કે ઘટે છે? પહેલા તો 350 માંથી 300 થયા મતલબ કેટલા ઘટ્યા બેટા? તો 50 માઇનસ થયા. પછી 300 માંથી 250 થયા મતલબ હવે કેટલા ઘટ્યા? 50 ઘટ્યા. તો એકવાર 50 ઘટ્યા, બીજી વાર 50 ઘટ્યા, તો ફરી વાર કેટલા ઘટશે? તો 250 માંથી 50 ઘટશે તો કેટલો જવાબ આવશે? તો ઓપ્શન પર ચેક કરી લઈએ. પહેલામાં 200 છે, બીજામાં 150 છે, 240 છે ને 100 છે. તો આપણો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ. વેરી ગુડ. આવડી જાય ને આવડી જાય? એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે, કેટલો સરળ છે જુઓ તો. 43 માં 5 ઉમેરતા મળતી રકમનો એકમનો અંક. 43 માં 5 ઉમેરવાનું એટલે કોણ કહેશે મને? શું કરવાનું? છેલ્લે બેટા કિશન સરવાળો. ઉમેરવાનું એટલે શું કરવાનું બેટા? સરવાળો. તો 43 માં 5 ઉમેરવાનું, 43 વત્તા 5 તો 43 ને 5 કેટલા થઈ જાય? 48. કેટલા થઈ જાય? 48. હવે 48 નથી પૂછ્યું, આપણને પૂછ્યું એકમનો અંક. શું પૂછ્યું બેટા આપણને? કૃતિકા શું જવાબ આવશે? એકમનો અંક કેટલો હશે બેટા આમાં? આમાં તને 5 ક્યાં દેખાય છે? આ વાળા. વેરી ગુડ. ખુશ્બુ કેમ 8? પણ પેલી તો કહે છે કે 5 છે. હા બેટા બોલ ને. 8 કેમ આવશે? વેરી ગુડ. ખબર પડી કૃતિકા કે ના પડી? શું કીધું છે બેટા? એવું કીધું છે આપણને, બેસી આવો. 43 માં 5 ઉમેરતા. ધ્યાન આપજો અહીંયા જે નવા બાળકો આવે છે બેસી જવા દો અમને. આપણે અહીંયા ધ્યાન આપો, ટટ્ટાર બેસો. તો 43 માં 5 ઉમેરતા જે સંખ્યા મળે છે એનો એકમનો અંક લખવાનો હોય. આપણે શેનો એકમનો અંક લખવાનો હોય? જે સંખ્યા મળે એનો. તો 43 માં 5 ઉમેરતા 48 મળ્યા બેટા, અને 48 માં એકમનો અંક 8 કહેવાય. 48 માં એકમનો અંક કેટલો કહેવાય? અને આમાં જ આપણને જો દશકનો અંક પૂછે તો તમારે કેટલા લખવાના બેટા? 4. કેટલા લખવાના? બેટા આ સાઈડ લાઈન કમ્પ્લીટ કરી દો, એક લાઈન બનાવી દો, વાંધો નથી. અહીંયા કેમ ખૂણામાં ફરાવ છો? ચલો બધાનું ધ્યાન અહીંયા છે. કોનું કોનું ધ્યાન અહીંયા છે?
ધ્યાન આપજો. તો પ્રશ્ન નંબર 4માં આપણો જવાબ આવી જશે ઓપ્શન ડી 8. હા, આમાં ડબલ વખત ઓપ્શનમાં 5 5 એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઠીક છે બેટા. 5મા નંબરના પ્રશ્નમાં જુઓ 231માં દશકનો અંક. હવે જોજો બેટા, હો 231 એટલે તમારે શું કરવાનું? પહેલાં તો 231 લખી દેવાના. 231 શું કરી દેવાના? લખી દેવાના. ત્યારબાદ એકમનો અંક 35 લખાયા છે. 231 એટલે 231 લખી દેવાના પહેલા. પછી એકમનો અંક કે તો 1 હોય. એકમનો અંક હોય તો કેટલો આવે? દશકનો અંક કે તો કેટલો આવશે બેટા? અને 100નો અંક કે તો કયો આવશે? હવે આમાં આપણને પૂછ્યો છે બેટા દશકનો અંક. કયો પૂછ્યો છે? તો દશકનો અંક આપણા માટે આવશે 3. કેટલો આવશે? તો આવી રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. ત્યારબાદ 6થા નંબરનો પ્રશ્ન જુઓ. 500માં 300 ઉમેરતા. 500માં કેટલા ઉમેરતા? 300 ઉમેરતા મળતી સંખ્યાના 100ના સ્થાનમાં કયો અંક આવે? 500માં 300 ઉમેરતા મળતી જે સંખ્યા હોય એમાં એકમનો અંક કયો આવશે? સોરી, દશકનો અંક કયો આવશે? સોરી, 100નો અંક કયો આવશે? પણ તમારે મને એકમનો પણ કહેવાનો છે, દશકનો પણ કહેવાનો છે, 100નો પણ કહેવાનો છે. જીવિકા 8. માનવી એકમનો કયો આવશે? 0. બેટા દશકનો કયો આવશે? 0. તારી પાછળ કોણ છે? તન્વી. આમાં બેટા 100માં કયો આવશે? એકમ, દશક અને 100માં 8 આવશે. વેરી ગુડ. તો પહેલા તો 500માં 300 ઉમેરવા કીધા એટલે 500 ને 300 800. પછી એકમમાં કે તો 0, દશકમાં કે તો 0 અને 100માં કે તો કેટલો આવશે બેટા? કેટલો આવશે? કેટલો આવશે? વેરી ગુડ. હવે જરા આગળ જઈએ. મારો એકમનો અંક 7 છે. 7મા નંબરના પ્રશ્નમાં જોજો બેટા, ધ્યાન આપજો. અંદર વાતો નહીં કરીશું આપણે. મારો એકમનો અંક 7 છે. હું 40 કરતાં નાની સંખ્યા છું. હું 40 કરતાં કેવી સંખ્યા છું? નાની સંખ્યા છું. તો મને ઓળખો. હવે ઓપ્શનમાં જોશો ને એટલે તમને આવડી જશે. પહેલા ઓપ્શનમાં એને આપ્યા બેટા 37, બીજા ઓપ્શનમાં આપ્યા એને 47, ત્રીજા ઓપ્શનમાં આપ્યા એને 32 અને ચોથા ઓપ્શનમાં આપ્યા એને 67. પ્રશ્નમાં જોવાનું એટલે તમને આવડી જાય. પ્રશ્નમાં જુઓ, મારો એકમનો અંક 7 છે. તો એકમનો અંક 7 આમાં છે, એકમનો અંક 7 આમાં છે, એકમનો અંક 7 આમાં છે, આમાં નથી એટલે કેન્સલ. પછી શું કીધું? હું 40 કરતાં નાની છું. તો પહેલા જુઓ, આ 40 કરતાં નાની છે, આ 40 કરતાં મોટી છે એટલે કેન્સલ. આ 40 કરતાં મોટી છે એટલે એ પણ કેન્સલ. તો આપણો સાચો જવાબ થઈ જાય ઓપ્શન એ 37. કેટલાને આવડી છે એમ લાગે છે? ઓકે બેટા. એના પછી જુઓ 8મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. 550માંથી ધ્યાન આપજો બેટા, 550માંથી કેટલા બાદ કરતા 150 બાકી રહે? એટલે 550માંથી અમુક સંખ્યા આપણે બાદ કરવાની છે કે જે બાદ કરતા આપણી પાસે 150 વધશે. ઓપ્શનમાં છે 300 બાદ કરશો, 350 બાદ કરશો, 250 બાદ કરશો કે 400 બાદ કરશો? સ્નેહલની આગળ. હા બેટા, 400 ગણતરી કરી દીધી. ચાલો બેસીએ. ધ્યાન આપજો બેટા, ચેક કરી લઈએ આપણે. તો 550માંથી કેટલા બાદ કરીએ 150? એના માટે સિમ્પલ તમે આવી રીતે પણ લખી શકો કે 550માંથી કોઈક સંખ્યા બાદ કરીએ તો 150 રહેશે. તો પહેલા 0માંથી 0 લાવવા હોય તો 0. કેટલા બેટા? 5માંથી 5 લાવવા હોય તો 0, 5માંથી 5 લાવવા હોય તો, અને 5માંથી 1 લાવવો હોય તો 4 બાદ કરવા પડે. કેટલા બાદ કરવા પડે? એનો મતલબ
કે 400 બાદ કરીએ તો 150 વધે. બીજો ઓપ્શન તમે મોઢે મોઢે પણ કરી શકો. ઠીક છે કે 550 માંથી 400 બાદ કરીએ તો 150 વધે. હવે જરા ધ્યાન આપજો બેટા. એના પછી 9મા નંબરનો પ્રશ્ન જુઓ જરા. કોઈ સંખ્યાના એકમનો અંક 5 છે. કોઈક સંખ્યા છે એનો એકમનો અંક કેટલો છે? 5 છે. દશકનો અંક એના કરતા 3 વધારે છે. દશકનો અંક એના કરતા કેટલો વધારે છે? કોના કરતા? એકમના અંક કરતા. કોના કરતા બેટા? અને 100નો અંક દશકના અંક કરતા 4 ઓછો છે તો તે સંખ્યા કઈ હશે? હવે જોજો, હું તમને સમજાવી દઉં છું. બધા અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા શું કીધું? એમને કીધું કોઈ સંખ્યાના એકમનો અંક 5 છે એટલે એકમમાં મૂકી દો 5. એકમમાં કેટલા મૂકી દો બેટા? 5. હવે જરા ધ્યાન આપજો. દશકનો અંક એના કરતા 3 વધારે છે તો દશકનો અંક 5 કરતા 3 વધારે એટલે 5 કરતા 3 વધારે એટલે 5 ને 3 કેટલો હશે? 8 હશે. હવે જો બેટા 100નો અંક દશકના અંક કરતા 4 ઓછો છે તો 100નો અંક છે દશકના અંક કરતા 4 ઓછો તો 8 કરતા 4 ઓછો એટલે કેટલો હશે બેટા? તો આપણી સંખ્યા હશે 485. કઈ હશે? 485. તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી. રેડી? તો એવી રીતે આપણે લખી શકીએ છીએ. અને 10મા નંબરનો પ્રશ્ન 385 બરાબર શબ્દોમાં આપ્યું છે 385. 385 બરાબર 300 વત્તા ખાલી જગ્યા વત્તા 5 આપ્યું છે. 385. 300 કેટલા બેટા? 85. હવે જો ઓપ્શન એમાં આપ્યા છે એમને 70. ઓપ્શન બીમાં એને આપ્યા છે 80. ઓપ્શન સીમાં એને આપ્યા છે 90 અને ઓપ્શન ડીમાં એને આપ્યા છે 85. બોલો સાચો જવાબ કયો આવશે? નક્ષની પાછળવાળી છોકરી 80. કેમ 80 આવશે? 80 ને 5 85. નક્ષ તારે શું કેવું છે? 80. આગળ બેટા 80 પાક્કું? જયનીલ 80. નૈતિક તારે શું કેવું છે બેટા? પાક્કું? સાચી વાત છે. જો બેટા આપણે કરવાના 385. કેટલા કરવાના? 350. તો 300 તો છે જ, બીજા 5 પણ છે અને તો 305 તો થઈ ગયા તો બાકી રહ્યા 80. અથવા આ છે ને બેટા એકમ દશક પ્રમાણે પણ ગોઠવેલું છે. જો એમને એકમનો અંક 5, 100નો અંક 300 અને આની સ્થાન કિંમત અહીંયા 80 આવશે. કેટલી આવશે? તો આવી રીતે પણ કરી શકાય છે. એકદમ સુરેશ દાદા મારી ઉપર જ આવી ગયા એમ લાગે. ચાલો તો આપણે આવી ગયા છીએ 11મા નંબરનો પ્રશ્ન. જુઓ શું કહે છે 11મા નંબરનો પ્રશ્ન. કોઈ પણ સંખ્યામાં કયો અંક ઉમેરીએ તો તેની તે જ સંખ્યા જવાબમાં મળશે. આ પ્રશ્નનો જવાબ તો તમને લોકોને બધાને આવડતો હશે એવું લાગે છે. ફરીથી કોઈ પણ સંખ્યા છે. શું છે બેટા? કોઈ પણ સંખ્યા એમાં કયો અંક ઉમેરીએ તો એની એ જ સંખ્યા મળે. પહેલો ઓપ્શન છે 99. પહેલો શું છે? 99. તો 99માં કોઈ અંક ઉમેરીએ. બીજો છે 1, ત્રીજો છે 0 અને ચોથો છે 11. તો આપણને એવું કીધું છે કોઈ પણ સંખ્યા હોય, માની લો કે કોઈ સંખ્યા લઈ લો. અહીંયા ઓપ્શન પ્રમાણેથી જ લઈ લઈએ. 99 છે. આ 99 એક સંખ્યા છે. આ સંખ્યામાં કોઈ અંક ઉમેરીએ આપણે કયો? તો જો 99 ઉમેરીએ ઓપ્શન પ્રમાણે તો 99 ને 99 કરતાં ડબલ થઈ જાય. ઓપ્શન બી પ્રમાણે જઈએ 1 ઉમેરીએ તો 99 ને 1 100 થઈ જાય. ઓપ્શન ડી પ્રમાણે જે 11 તો એના કરતાં વધી જાય. પણ 99માં જો આપણે 0 ઉમેરીએ, કેટલા ઉમેરીએ બેટા? 0. તો 99 વત્તા 0 એટલે 99 ના 99 જ રહે. કેટલા રહે? 99 ના 99.
યાદ રાખજો, કોઈ પણ સંખ્યા હોય કે જેમાં 0 ઉમેરીએ એટલે કે શૂન્ય ઉમેરીએ, કેટલા ઉમેરીએ? તો જવાબ એની એ જ સંખ્યા મળે. જવાબ શું મળે બેટા? એની કોઈ પણ સંખ્યા હોય કે જેનો એક જોડે ગુણાકાર કરીએ. જો ઉમેરવામાં હોય તો શૂન્ય, ઉમેરવામાં હોય તો પણ ગુણાકાર કરવામાં હોય તો 1, ગુણાકાર કરવામાં હોય તો કોઈ પણ સંખ્યાને તમે એક જોડે ગુણાકાર કરો ને તો જવાબ બેટા તમારો એની એ જ સંખ્યા મળે. જેમ કે 99 ગુણ્યા 1 કરીએ તો 99 એકા 99, 99 એકા 50 એકા. એવી રીતે તમે જ્યારે 10માં 0 ઉમેરો તો 10ના 10 જ રહેશે. એનો મતલબ કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ, એવો પ્રશ્ન પૂછાય તો પણ બેટા 0 છે. કયો છે? પણ આવું પૂછાય કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ, તો ગુણાકાર માટે યાદ રાખવાનો છે 1. કયો યાદ રાખવાનો છે? પાછું એ પણ યાદ રાખવાનું છે કે એક વિશિષ્ટ સંખ્યા છે. એક કેવી સંખ્યા છે? એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ. રેડી? તો એ આપણે યાદ રાખવાનું છે. 12મા નંબરનો પ્રશ્ન છે, તમને આવડી જાય એવો પ્રશ્ન છે. 67 વત્તા ખાલી જગ્યા વત્તા 34 બરાબર 134. કેટલા? 134. ઓપ્શન છે તમારી પાસે, ઓપ્શન છે તમારી પાસે 37, ઓપ્શન બી છે તમારી પાસે 67, ઓપ્શન સી છે તમારી પાસે 31 અને ઓપ્શન ડી છે તમારી પાસે 33. બોલો 134 કરવાના છે. હિતેશ? પાક્કું? પાછળ બેટા બોલને, તને કહું છું. યસ 33. ધ્યાન આપજો બેટા, બેસી આવ. 67 ખાલી જગ્યા 34 બરાબર 134. 134 કરવાના છે. 34 તો આવી ગયા, બાકી વધ્યા 100 કરવાના. કેટલા બાકી રહ્યા? તો 67માં કેટલા ઉમેરીએ તો 37 ઉમેરીએ તો થશે નહીં. 67 ઉમેરીશું તો વધી જશે, 31 ઉમેરીશું તો ઘટી જશે, પણ 33 ઉમેરીશું તો 67માં 33 ઉમેરીએ તો એક્ઝેક્ટલી 100 થઈ જશે. અને 100 અને 34 એટલે 134. રેડી બેટા? તો આવી રીતે આપણે આને સોલ્યુશન કરી શકીએ છીએ. ત્યારબાદ આપણો નંબર છે પ્રશ્ન નંબર 13. કયો છે પ્રશ્ન નંબર 13? જુઓ જરા. ગાયત્રીએ 57 રૂપિયાની ખરીદી કરી. ગાયત્રીએ કેટલા રૂપિયાની ખરીદી કરી છે? 57 રૂપિયાની ખરીદી કરી અને બજારમાંથી ઘરે જતા એણે 25 રૂપિયાની પકોડી ખાધી. તમને લોકોને પણ પકોડી ભાવે ને કે નહીં ભાવતી? ભાવે. તો 57 રૂપિયાની ખરીદી કરી અને 25 રૂપિયાની પકોડી ખાધી તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો હશે? શું કરશો? 57 રૂપિયાનો શું લીધું એણે? ખરીદી કરી અને 25 રૂપિયાની પકોડી ખાધી. તો 5 ને 7 12નો બગડો, વધી 1, 5 ને 2 7 ને 1 8. એનો મતલબ કુલ 82 રૂપિયા વાપરી આવી. ઘણી સારી કહેવાય. 82માં પતી ગયું. આપણે તો 500 1000 પતે. ચાલો બેટા, એના પછી 14મા નંબરનો પ્રશ્ન જુઓ. જાનવીને મેળામાં જવા ઘરથી 100 રૂપિયા મળ્યા. કઈ ગઈ જાનવી? કેટલા મળ્યા બેટા? 100 રૂપિયા મળ્યા, જેમાંથી તેણે 89 રૂપિયાની ખરીદી કરી. કેટલા રૂપિયાની ખરીદી કરી નાખી? 89 રૂપિયાની ખરીદી કરી. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? છેલ્લે છોકરી કિશનની પાછળ 11 રૂપિયા. પાક્કો? સિમ્પલ છે. 100 રૂપિયા લઈને ગઈ હતી. કેટલા રૂપિયા લઈને ગઈ હતી બેટા? 89 તો વાપરી લીધા. તો બાકી કેટલા વધ્યા? 89 ને 1 90, 90 10 100. તો 10 અને 1 એટલે 11 રૂપિયા વધ્યા. કેટલા વધ્યા ખાલી? દાખલો પૂરો. આવડી જાય ને? આવડી જાય. 15મા નંબરનો પ્રશ્ન જુઓ. એક દોરડાનું માપ મીનાના 5 હાથ જેટલું છે. મીનાના કેટલા હાથ જેટલું? 5 હાથ. અને ટીનાના 7 હાથ જેટલું છે. મીનાના 5 હાથ. મીનાના કેટલા હાથ બેટા? અને ટીનાના 7 હાથ જેટલું છે. રીમાના 4 હાથ જેટલું. રીમાના અને લીલાના 6 હાથ જેટલું છે. તો કોના હાથ વધારે લાંબા હશે?
કેવી રીતે ખબર પડી? કેવી રીતે ખબર પડી તો કહો. સમજો બેટા પહેલેથી. હા, વેરી ગુડ. સમજાવું છું. મીના અગર માપે છે તો 5 હાથ થાય છે. કેટલા હાથ થાય છે? ધ્યાન આપજો બેટા. ટીના અગર માપે છે તો 7 હાથ થાય છે. કેટલા હાથ થાય છે? રીમા અગર માપે છે તો એના બેટા 4 હાથ થાય છે. કેટલા હાથ થાય છે? અને લીલા માપે છે તો લીલાના થાય છે કેટલા હાથ? 6 હાથ. હવે ધ્યાન આપજો. દોરડું માપી રહ્યા. શું માપી રહ્યા છે બેટા? તો સૌથી પહેલા 5 હાથ છે. મીના માપે છે તો 5 હાથ છે. ટીના માપે છે તો 7 હાથ છે. મતલબ ટીનાના હાથ નાના હશે એટલે તો 7 થયા ને. એક જ દોરડું છે. મીના માપે તો 5 હાથનું થયું. ટીના માપે તો 7 હાથનું થયું. મતલબ ટીનાના હાથ એના કરતા નાના હશે. ટીનાના હાથ કેવા હશે એના કરતા? કે મોટા હશે? નાના હશે. રીમા માપે છે તો 4 થાય છે. મતલબ આટલું મોટું દોરડું છે ને 1 2 3 ને 4 મતલબ એના કરતા મોટા હશે. તો ઓછા થયા ને બેટા. હવે લીલા 6 થાય છે. લીલાના કેટલા થાય છે? ફરી સમજાવું જો તમને ના સમજ પડી હોય તો. આપણી પાસે ફૂટપટ્ટી છે. જોજો. માની લો કે આ જ દોરડું છે. આપણે સમજીએ છીએ. બધાનું ધ્યાન અહીંયા છે. આ જ દોરડું છે. સૌથી પહેલા મીના માપે છે તો 5 હાથ થાય છે. મીના માપે છે તો કેટલું થાય છે? મતલબ આપણે એવું વિચારીએ કે મીનાના 5 એટલે 1 2 3 4 અને 5. તો મીનાના હાથ આટલા આટલા હશે. ઓકે. પછી જો ટીના માપે 7 થાય છે. આ દોરડું છે અને ટીના માપે 7 થાય છે. હવે 7 કરવા છે તો આનાથી નાના લેવા પડશે ને. 1 2 3 4 5 6 અને 7. તો એના કરતા પણ નાના થયા. મતલબ આ તો નાના થયા. આપણે જોઈએ મોટા હાથ. કેવા જોઈએ? પછી જો બેટા રીમા માપે 4 થાય છે. રીમા માપે તો કેવા થાય છે? દેખો 1 2 3 4. પેલાને 5 થયા અને 4 થયા. પેલાને 5 ભાગ પાડવા પડ્યા. આમાં 4 ભાગ પાડ્યા. તો સિમ્પલ છે. રીમાના મોટા હશે, મીનાના નાના હશે અને લીલાના પણ કેવા હશે બેટા? નાના હશે. શું કે? યસ. તો આપણે એવું સમજવાનું છે જેના હાથ મોટા હશે ને બેટા એના માટે દોરડું જલ્દી મપાઈ જશે અને જેના હાથ નાના હશે એના માટે વધારે હાથ ભરવા પડશે. કોને કોને સમજાયો છે આ ક્વેશ્ચન? ઓકે રેડી. ચલો એના પછીનો પ્રશ્ન સમજીએ. કયા નંબરનો આવી ગયા આપણે? 15મો. 16મો. તો 15માં જવાબ આવશે બેટા રીમા. હો, એ ધ્યાન રાખજો. એક ચોરસ બાગની એક બાજુ દક્ષા 100 પગલામાં માપે છે. એક ચોરસ બગીચો છે એની બાજુ દક્ષા 100 પગલામાં માપે છે. તો આ બાગની ફરતે ચક્કર લગાવતા કેટલા પગલા થશે? જોજો બેટા. કઈ ખબર ના પડે ને તો ચોરસ બાગ છે એટલે તમારે દોરી દેવાનું. પેલા ચોરસ. શું દોરી દેવાનું? ચોરસ. શું કહે છે કે દક્ષા જો આની બાજુ માપે. બાજુ એટલે બેટા આટલો જ ભાગ. હો, બાજુ એટલે આટલો. જો આટલો ભાગ ચાલવો હોય તો એને 100 પગલા ચાલવું પડે. કેટલા પગલા ચાલવું પડે? ચક્ર લગાવવાનું. એક ચક્કર લગાવવાનું છે મતલબ અહીંયાથી લઈને આખું ચક્ર પૂર્ણ કરવાનું છે. એટલે કે 4 બાજુ ફરવું પડશે. કેટલી બાજુ ફરવું પડશે? તો શું જવાબ આવશે દર્શિલ? 400. કેટલો આવશે બેટા? તો 100 200 300 ને 400. તો એનો જવાબ આવી જાય 400 પગલા. હવે પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછે કે એને આ બગીચાના 3 ચક્કર મારવા છે. કેટલા ચક્કર મારવા છે? તો કેટલા પગલા ચાલવું પડશે? 300. ધ્યાન આપજો. મેં 3 બાજુ ફરવા નથી કીધું. આ બગીચાના 3 ચક્કર મારવા કીધું છે ગાંડાઓ. એટલે ધ્યાન આપવાનું છે. એક ચક્કરમાં 400. એક ચક્કરમાં તો 3 ચક્કરમાં બેટા 400 તરી 1200. એ ધ્યાન રાખવાનું છે. ઓકે. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે પરીક્ષામાં. એ ધ્યાન રાખવું. ચલો 17મા નંબરનો પ્રશ્ન. 4મીની માપપટ્ટી આગળના 2 સેન્ટીમીટર માપથી તૂટી ગઈ છે. 4મીની જે ફૂટપટ્ટી છે બેટા એ આગળના 2 સેન્ટીમીટરથી કપાઈ ગઈ છે. હવે તે માપપટ્ટી વડે પેન્સિલની લંબાઈ માપે છે. શું કરે છે? પેન્સિલની લંબાઈ માપે છે અને 11 સેમી થાય છે. તો પેન્સિલની સાચી લંબાઈ કેટલી હશે? પાકો?
સાચું? ધ્યાન આપજો, ફૂટપટ્ટીથી સમજાવું તમને. આ ફૂટપટ્ટી છે, ધ્યાન આપજો. આ ફૂટપટ્ટી છે. માની લો કે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આ સાઈડથી. ઓકે, રેડી? આગળના 2 સેન્ટીમીટર તૂટી ગયેલા છે. આગળના 2 સેન્ટીમીટર શું થયેલા છે? તૂટી ગયેલા છે ને. અને ત્યાંથી આપણે અહીંયા પેન્સિલ મૂકી અને માપીએ છીએ. અને હવે થાય છે 11 સેમી. કેટલી થાય છે? 11 સેમી. કેટલી થાય છે માપ? તો પેન્સિલની સાચી લંબાઈ કેટલી હશે? ખબર પડી કે ના પડી? ફરી સમજાવું છું, ધ્યાન આપજો. ઓલરેડી આગળના 2 સેન્ટીમીટર માપ ગાયબ છે. ઓલરેડી પેન્સિલના જે 2 સેન્ટીમીટર છે એ કેવા છે બેટા? ગાયબ છે. અહીંયાથી ગણે છે અને એ જોવે છે 11 સેમી. કેટલા બેટા? 11 સેમી. 11 સેમી એટલે ક્યાં ગયું? આટલે છે. ઓકે, તો 2 સેમી તો ગાયબ છે. અહીંયા જોવે છે તો 11 સેમી આવે છે. એનો મતલબ 2 સેન્ટીમીટર વધી થોડું જશે. અહીંયાથી ગણો તો જોવા જઈએ તો 2 તૂટી ગયું છે એટલે કે અહીંયાથી 1 2 3 4 5 6 7 8 અને 9 જ થાય. કેટલું થાય? મેં શું કામ માટે ફૂટપટ્ટી લીધી ખબર છે? કેમ કે તમે લોકો 13 બોલતા હતા ને એટલા માટે. અલા 11 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર તૂટી ગયું તો વધી કેવી રીતે જાય? ના વધે બેટા, ઉલટું તો ઘટી જાય. શું થાય? ઉલટું. અરે ના ખબર પડે ને દોઢ ડાયો થઈને જાતે હોય માર ના ભર દેવાના બેટા. એકવાર તમારી પાસે પરીક્ષામાં ફૂટપટ્ટી તો જોડે હશે જ ને. તો ફૂટપટ્ટીથી માપ માપી અને 2 સેન્ટીમીટર ગાયબ કરીને પછી જોઈ લેવાનું કે સાચી લંબાઈ કેટલા સેન્ટીમીટર હશે. કેટલાને સમજ પડી છે આ? રેડી? તો આ ધ્યાન રાખવાનું છે. તો સાચો જવાબ બેટા સાચી લંબાઈ 9 સેન્ટીમીટર થશે. કેટલી થશે? 18મા નંબરનો પ્રશ્ન. ગોલુની ઊંચાઈ 1 મીટર કરતા વધારે છે. 1 મીટર કરતા કેવી છે? તો તેની ઊંચાઈ નીચેના પૈકી કઈ હોઈ શકે? 95 સેન્ટીમીટર, 104 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર કે 76 સેન્ટીમીટર? પાર્થ, ગોલુની ઊંચાઈ 1 મીટર કરતા વધારે છે તો તેની ઊંચાઈ નીચેનામાંથી કઈ હોઈ શકે? 95 સેન્ટીમીટર, 60 સેન્ટીમીટર, 104 સેન્ટીમીટર કે 76 સેન્ટીમીટર? અનિકેત, રુદ્ર, મયુર, મનેશ? 104. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. આ યાદ રાખજો બેટા. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? અને 1 મીટર કરતા વધારે કે એટલે 100 કરતા વધારે. 100 કરતા અને 100 કરતા વધારે હોય એવો એક જ ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે? બેસી જાઓ. ચલો, તો 104 આપણો જવાબ આવી જશે. 19મા નંબરનો પ્રશ્ન જુઓ. 1 મીટર દોરીના 4 ટુકડા કરો. આ પ્રશ્ન આવી ગયો એમ લાગે, 5 ટુકડા વાળો હે ને. તો 1 મીટર દોરીના 4 સરખા ટુકડા કરવામાં આવે તો તે પૈકી એક ટુકડાનું માપ કેટલું હશે? તન્વી, પાકો? જો બેટા, 1 મીટર એટલે 100 સેમી. 1 મીટર એટલે કેટલા સેમી? અને 100 ના 4 ટુકડા કરો એટલે દરેક ટુકડાનું માપ 25 સેમી આવશે. એટલે ભાગ્યા 4 કરી દેવાના. ભાગ્યા 4. 20મા નંબરનો પ્રશ્ન જુઓ. પંકજ વન ડે ક્રિકેટમાં 186 રન બનાવે છે. પંકજ જે છે તે વન ડે ક્રિકેટ મેચમાં કેટલા રન બનાવે છે? 186. તેને બેવડી સદી કરવા વધારે કેટલા રનની જરૂર છે? બેવડી સદી. એના પહેલા મને કહો, એક સદી એટલે કેટલા રન? 100 રન. એક સદી એટલે કેટલા રન બેટા? બેવડી સદી એટલે 200 રન. બેવડી સદી એટલે અને ત્રેવડી સદી કે અથવા 3 સદી કે તો 300 રન. 3 સદી કે તો કેટલા રન? ધ્યાનથી જોજો પ્રશ્નમાં શું પૂછ્યું એમને કે પંકજ વન ડે ક્રિકેટ મેચમાં 186 રન બનાવે તો એને બેવડી સદી એટલે 200 રન. બેવડી સદી એટલે અને 200 રન કરવા માટે
હજુ કેટલા રનની જરૂર છે? 186 તો કરી દીધા છે ને 20મા પ્રશ્નમાં. બોલો 200 કરવાના છે. બીજા કેટલા રન જોઈશે? બોલ બેટા. બેટા હલે છે. કેટલા? 14. કેટલા જોઈશે? તો 86 ને 4 90 અને 90 ને 10 90 ને 10 100 અને પેલા 100 એટલે 200. તો બીજા ખાલી 14 રન જોઈશે. આવો પ્રશ્ન પણ પૂછાય છે. વિરાટ કોહલીએ એક મેચમાં 96 રન કર્યા. કેટલા રન કર્યા બેટા? તો એને એક સદી પૂર્ણ કરવા માટે કેટલા રનની જરૂર પડશે? તો 4. ઠીક છે. તો સદી યાદ રાખજો. આવા પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પણ આવી ગયેલા છે, ફરી પણ પૂછાઈ શકે છે. 21મો પ્રશ્ન. એક શાળામાં 385 બાળક છે. કેટલા બાળકો છે? 385. જેમાંથી 115 બાળકો પ્રવાસે ગયા છે. 115 બાળકો ક્યાં ગયા છે? તો પ્રવાસમાં ન ગયા હોય એવા બાળકોની સંખ્યા કેટલી થાય? 385 હતા, એમાંથી 115 બાળકો પ્રવાસમાં ગયા. બાકી વધેલા બાળકો કેટલા હશે એ શોધવું હોય તો શું કરવું પડે? કોણ કહેશે? એટલે શું કરવું પડે બેટા? બાદબાકી કરવી પડે. વેરી ગુડ. તો આટલા પ્રવાસમાં ગયા છે, બાકી કેટલા વધ્યા છે? તો બાદબાકી કરી દો. 5 માંથી 5 જાય તો 0, 8 માંથી 1 જાય તો 7, 3 માંથી 1 જાય તો એનો મતલબ હજુ શાળાએ વધેલા બાળકો 270 હશે જે લોકો પ્રવાસમાં ગયા. ચલો 22મા નંબરનો પ્રશ્ન. 384 માંથી 243 બાદ કરતા 141 બચે છે. જો બેટા 22મા પ્રશ્નમાં શું કહે છે? 384 માંથી 243 બાદ કરતા 141 બાકી રહે છે. તો 243માં 141 ઉમેરતા કેટલા થાય? ત્રણસો 384 માંથી 243 બાદ કરો તો 141 વધે. તો 243 માં 141 ઉમેરો તો કેટલો જવાબ આવે? બોલે બેટા. કેમ? જે સંખ્યા બાદ કરી એ સંખ્યા ઉમેરી એમ કે છે. રુદ્ર તારે શું કેવું છે? લક્ષ્મી, ફોરમ, મિતાલી કેટલા થશે બેટા? 300 મતલબ એની એ જ સંખ્યાઓ છે, તો સરવાળો કરતો તો બી તમને ખબર પડી જાય. આ 3 ને 1 4, 4 ને 4 8, 2 ને 1 3. ઇઝી દાખલો છે. બેસી જાઓ. ચલો 23મા નંબરનો. પર્વને 8 વર્ષ થયા છે. પર્વને કેટલા વર્ષ થયા છે? એ જન્મ્યો ત્યારથી કેટલા પૂર્ણચંદ્ર એટલે કે પૂનમ પસાર થયા હશે? હવે પૂનમ કેટલા દિવસે આવે એ કહો પહેલા મને. તો તમને ખબર પડશે. કેમ કે પર્વોને 8 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ પૂરા થયા છે બેટા? 8 વર્ષ થયા છે. હવે તે જન્મ્યો ત્યારથી કેટલા પૂર્ણચંદ્ર એટલે કે પૂનમ પસાર થયા હશે? એક હોય પૂનમ અને એક હોય અમાસ. તો પૂનમ ક્યારે આવતી હોય? કોણ કહેશે? હા, પણ કેટલા દિવસે થતું હશે? દર 15 દિવસે પૂનમ હોય, હે ને? પણ અમાસ બી તો હોય ને, તો અમાસને બી પૂનમ ગણવાની? એ તો ના ગણાય ને. મતલબ કે દર મહિનામાં બેટા એક વાર પૂનમ આવે. દર મહિને કેટલી વાર પૂનમ આવે? એક વાર પૂનમ આવે. ઓકે. હવે પર્વ 8 વર્ષનો થઈ ગયો છે. પર્વ કેટલા વર્ષનો થઈ ગયો છે? તો જો 8 વર્ષના મહિના ગણવા જઈએ આપણે, 8 વર્ષના મહિના, તો 1 વર્ષના 12 એટલે 12 8 બેટા 96 મહિના થયા. કેટલા મહિના થયા?
96 મહિનાનો થઈ ગયો અને 96 મહિનામાં દરેક મહિનામાં પૂનમ એક એક વાર આવે. પૂનમ કેટલી વાર આવે? એનો મતલબ કે એને કુલ 96 પૂર્ણચંદ્ર, હા પૂર્ણચંદ્ર એવું જ લખ્યું છે ને, હા પૂર્ણચંદ્ર પસાર કર્યા હશે. કેટલા કર્યા હશે બેટા? 96. કેટલા કર્યા હશે? કેટલાને સમજ પડી છે? રેડી? તો આવી રીતે આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. 24મા નંબરમાં જુઓ, કયો સમયગાળો એક અઠવાડિયું દર્શાવતો નથી? પહેલો, સોમવારથી રવિવાર. સોમવારથી રવિવાર અઠવાડિયું છે કે નથી? છે. સોમ મંગળ બુધ એમ પાછો રવિવાર એટલે અઠવાડિયું છે. મંગળવારથી સોમવાર, મંગળથી પાછું સોમ, અઠવાડિયું થઈ જશે બેટા. રવિવારથી શનિવાર અઠવાડિયું છે, પણ રવિવારથી રવિવાર અઠવાડિયું નથી. ડી સાચો જવાબ થઈ જશે. કરણના પિતાની ઉંમર કરણ કરતા 31 વર્ષ વધારે છે. કરણના પપ્પાની ઉંમર કેટલી છે? કરણ કરતા 31 વર્ષ વધારે છે. જો કરણની ઉંમર 9 વર્ષ હોય, કરણની ઉંમર કેટલી બેટા? તો એના પિતાની ઉંમર કેટલી હશે એવું આપણને પૂછે છે. તો સિમ્પલ છે, કરણની ઉંમર 9 હોય તો એના પપ્પા તો એના કરતા 31 વર્ષ વધારે છે, એટલે 31 વત્તા 9 એટલે 40 વર્ષ હશે. બોલો, કોઈ ડાઉટ બેટા? સમજ પડી ગઈ? ચલો 25મા નંબરનો પ્રશ્ન. કરણના પિતાની ઉંમર કરણ કરતા, એ તો થઈ ગયું. 26મા નંબરનો, કયા મહિનામાં 30 દિવસ કરતા ઓછા દિવસ હોય છે? આ તો બધાને આવડવો જોઈએ. કયા મહિનામાં 30 દિવસ કરતા પણ ઓછા દિવસ હોય છે? બેટા બોલ ને. હે કેટલા દિવસ હોય મિત? મયુર કેટલા દિવસ હોય ફેબ્રુઆરીમાં? 28 के 32. हाँ लाइला, ये कौन से देश में रह रहे हो तुम? 28 के 32? बोलने बेटा राजल. 28 જ હોય ફેબ્રુઆરીમાં? તુલસા 28 કે 29 હોય. કયા હોય? કેટલા મહિના, કેટલા દિવસ હોય બેટા ફેબ્રુઆરી મહિનામાં? બેસી જાઓ ચલો, ઠીક છે. તો 30 દિવસ કરતા ઓછા દિવસ ખાલી ફેબ્રુઆરી મહિનામાં હોય છે. હવે ધ્યાન આપજો, વર્ષ 2020 પછી કયું લીપ વર્ષ હશે? વર્ષ 2020 પછી જે વર્ષને તમે 4 વડે ભાગી શકો એ તમારું લીપ વર્ષ. ઓકે બેટા? તો હા ભાઈ બોલ. કુણાલ, ઓપ્શન ડી કેટલા? 2024. રેડી? પછી 2028 હશે. દર 4 વર્ષે લીપ વર્ષ આવે બેટા, એવું પણ તમે યાદ રાખી શકો છો. બેસી જાઓ ચલો. એક વેપારી કોઈ વસ્તુને તોલવા માટે 5 કિલોગ્રામ વજનના 5 કિલોગ્રામ વજનના એટલે 10 કિલોગ્રામ. કેટલા? પછી 1 કિલોગ્રામ વજનના 3 એટલે 10 ને 3 13. 10 ને 3 3 કિલોગ્રામ અને 500 ગ્રામનું 1 એટલે 10 ને 3 13 અને 13 ને 3 6 એટલે 13 ને 3 16 500. 16 500. ઓકે. અને પછી વજનનું 1 અને 100 ગ્રામ વજનના 2. 100 ગ્રામ વજનના એટલે 16 500 અને 200 એટલે 16 700 ઉપયોગ કરે છે, તો તે વસ્તુનું કુલ વજન કેટલું થાય છે? ઓપ્શનમાં સી 16 કિલો અને 700 ગ્રામ. મોઢે થાય એવો દાખલો છે. ચલો એના પછી એક વીંછીના 8 પગ છે. એક વીંછીના કેટલા પગ છે? તો 7 વીંછીના કેટલા? એકના કેટલા છે બેટા? 8. કેટલા છે? તો 7 ના થઈ જશે 8 ગુણ્યા 7 એટલે 8 7 ને 56. પ્રાર્થના સભામાં એક હારમાં 26 વિદ્યાર્થીઓ બેઠા છે. કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે? 26. કેટલા? 26. આવી 12 હારમાં કેટલા હશે? આવી કેટલી હાર બેટા? 12 હાર. તો એક હારમાં 26, બીજી હારમાં 26, ત્રીજી હારમાં 12 હારના ગણવા હોય તો 26 ગુણ્યા 12 કરી દો. ફટાફટ ગુણાકાર કહો અને મને સાચો જવાબ કહો. ચલો કેટલો આવશે? હા બેટા પાકો? 312.
312 કેટલા આવશે? 312. ચાલો બેસી જાઓ. ઓકે બેટા, તો 30 પ્રશ્નો થઈ ગયા છે ગણિતના. હવે જરા હિન્દીમાં જતા રહીએ. કેટલો ટાઈમ થયો છે કોઈ મને કહેશે? ઘડિયાળ હોય તો કેટલી? હા ઓકે, કઈ વાત નહીં. તો આપણે આરામથી પ્રશ્નો સોલ્વ કરી લઈશું. જો બેટા, बस चलाने वाले को क्या कहते हैं? ड्राइवर के कंडक्टर? तो कंडक्टर किसको कहते हैं? टिकट देने वाले को. अरे पायली क्या होती? पायली ऑप्शन बी में पायली दिया. पायली क्या होती है? એ લોકો પાયલટ લખતા હશે ને ભૂલ થઈ ગઈ છે એવું લાગે છે. નાટક એવું તો આવશે ને. એટલે બેટા સાચો જવાબ ડ્રાઈવર થઈ જશે. आकाश में चलने वाला साधन कौन सा है? ऑटो रिक्शा कहाँ चलता है? रोड पर. ठीक है बेटा, तो आकाश में चलने वाला साधन हेलीकॉप्टर. 3 पहियों वाला वाहन कार, रिक्शा, बस के बैलगाड़ी. હવે પહેલા હું પ્રશ્ન બોલું પછી તમે જવાબ બોલજો. કે બેટા ધ્યાનથી સાંભળજો. बैलगाड़ी चलाने के लिए क्या आवश्यक है? બેલ. ઓપ્શન છે ગાય, બેલ, બેલ કે પછી ડ્રાઈવર. હા, પણ આમાં બેલ બે છે. આ બેલ આવશે કે પછી આ બેલ આવશે? આ આવશે કે આ આવશે? ઓપ્શન સી આવશે. ઠીક છે બેટા, બેલ. ચલો, બગડ ચોગડ 24 લખ્યા છે એમને, અને એને હિન્દીમાં કેવી રીતે લખાય એવું પૂછ્યું છે. 24, 24, 24 કે 24? ઓપ્શન બી 24. ઠીક છે બેટા, તો ધ્યાન રાખજો. અંકો જે છે તે હિન્દીમાં તૈયાર કરી દેજો. વાહનો કોણ ચલાવે છે અને વાહનોના નામ પણ તૈયાર કરી દેજો. इनमें से 36मो प्रश्न, इनमें से कौन सा शब्द मनाई शब्द का अर्थ नहीं है? मनाई, मनाई પહેલું છે મના, બીજું છે નિષેધ, ત્રીજું છે મન અને ચોથું છે ડી રોક. मन, मनाई करना मतलब के मना करना. ओके बेटा, પછી નિષેધ પ્રતિબંધ, રોક એટલે એ પણ મનાઈ કરના જેવું થાય. પણ મનાઈ અને મન એ બે શબ્દ અલગ છે. બંને કેવા છે? અલગ. વે ખાલી જગ્યા હે, વે ખેલતા હે, वे खेलते हैं, वे खेलती है कि वे खेलतो है? वे खेलते. वे છે ને બેટા બહુવચન છે. અમે આ ખેલતા એક વચન થશે. ખેલતા શું થઈ જશે? એટલે એક વચન બહુવચન પણ ધ્યાન રાખજો. વે ખેલતે હે. વચ્ચે અવાજ નહીં, વચ્ચે અવાજ નહીં. સાયલેન્ટ, સાયલેન્ટ, સાયલેન્ટ. ક્લાસને એકદમ શાંત કરો પહેલા તો. ખાલી જગ્યા પાઠશાલા જાતા હું. હું બોલું છું એ પ્રમાણે પછી તમે બોલજો. तुम पाठशाला जाता हूँ, आप पाठशाला जाता हूँ, मैं पाठशाला जाता हूँ कि हम पाठशाला जाते हैं? मैं पाठशाला जाता हूँ. सही विधान चुनिए. ध्यान से सांभळजो. लड़का गा रही है, लड़का गा रहा है, लड़की गा रहा है कि लड़का गा रहे हैं? लड़का गा रहा है એટલે બી ઓપ્શન સાચો જવાબ થશે. 40મા નંબરનો પ્રશ્ન છે. आगे का विलोम. विलोम એટલે બેટા વિરોધી શબ્દ. विलोम એટલે तो आगे का विलोम शब्द कौन सा हो जाएगा? पीछे. वेरी गुड. હવે નવો પાઠ છે. ડોક્ટર મેડમ બધા છોકરાને પૂછ્યું જમતા કે નાસ્તો કરતા પહેલા ખાલી જગ્યા પોતાના હાથ સાબુથી ધુએ છે. પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યો છે પાછળ? તો ડોક્ટર મેડમ બધા જ છોકરાને પૂછે છે કે ખાલી જગ્યા પોતાના હાથ સાબુથી ધુએ છે. એટલે ઓપ્શન પ્રમાણે ચેક કરવાનું બેટા. વાક્યને બોલી જોવાનું. અમે પોતાના હાથ સાબુથી ધુએ છે તો નહીં સેટ થાય.
કોણ પોતાના હાથ સાબુથી ધુએ છે? યસ, આ પ્રશ્ન સેટ થઈ રહ્યો છે. તેમણે પોતાના હાથ સાબુથી ધુએ છે? ના સેટ થાય. અને તમે પોતાના હાથ સાબુથી ધુએ છે? ના સેટ થાય. એટલે ડૉક્ટર મેડમે શું પૂછ્યું? કોણ પોતાના હાથ જમતા પહેલા સાબુથી ધુએ છે? એટલે કોણ આવશે? ઓપ્શન બી. આ અંદર અંદર ચર્ચા કોણ કરે છે? એના પછી બેટા જમણી બાજુ ખાલી જગ્યા કાબર બેન આવ્યા. બોલો. જમણી બાજુએથી કાબર બેન આવ્યા એટલે ને નહીં આવે, માથે નહીં આવે, માં નહીં આવે, પણ એથી આવશે. શું આવશે? હવે અંબર શબ્દનો સમાનાર્થી શબ્દ અંબર એટલે આકાશ. એના પછી આમાંથી મોચી કયા સાધનનો ઉપયોગ કરે છે? મોચી એણ, લેલું, આરી કે રંધો? કહો. હા બેટા પ્રણવ બોલ. એણ. વેરી ગુડ. બેસી જા. ચાલ બેટા. લેલું કોણ વાપરે? લેલું કડિયો. આરી કોણ વાપરે? લાકડા કાપવા વાળો હોય ને એ. રંધો પણ કોણ? જે કંઈક સાધનો, લાકડાના સાધનો બનાવતા હોય ને એ લોકો. એણ છે ને બેટા મોચીના કપડા, કપડા નહીં, શું કહેવાય? બૂટ ચંપલ. હા, તો બૂટ ચંપલ જ્યારે આપણે સિલાઈ કરાવવા જઈએ છીએ ત્યારે જે લોખંડનું નીચે પડ્યું હોય છે ને એને કહેવાય એણ. શું કહેવાય? ભણકારા વાગવા. નવો પ્રશ્ન. ભણકારા વાગવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભણકારા વાગવા. પડઘો પાડવો, યાદ આવવું, આભાસ થવો કે આશ્ચર્યચકિત થવું? ભણકારા વાગવા. હા બેટા બોલ ને. ભણકારા પડવા આશ્ચર્યચકિત એટલે નવાઈ લાગવી હોય બેટા. ભણકારા પડે મતલબ કાનમાં તમને કંઈક ભણકારા પડી રહ્યા, કંઈક સંભળાઈ રહ્યું છે અંદરથી, એટલે આભાસ થવો થશે. શું થવો થશે બેટા? એ ધ્યાન રાખજો. આજે વર્ષાને અચાનક તાવ આવ્યો તેથી તેને નિશાળમાં રજા પાડવી પડી. વાક્ય માટે યોગ્ય શબ્દ પસંદ કરો. દેખો, વર્ષાને અચાનક તાવ આવ્યો છે એના કારણે એને નિશાળમાં રજા પાડવી પડી. હવે આના માટે આપણે યોગ્ય વાક્ય સેટ કરવાનું છે. મન મૂકીને મહાલવું. અલા તાવ આવ્યો તો એ કઈ મન મૂકીને મહાલવાના આપણે? બીજો ઓપ્શન આગમન થવું. એના પછી ત્રીજો ઓપ્શન છે ફરજ પડવી કે પછી અડીંગો અજમાવવો. તમને તાવ આવ્યો અને તમે રજા પાડી એટલે તમે અડીંગો અજમાયો. થોડુંક મગજ વાપરવાનું બેટા. એની મજબૂરી છે. એને અચાનક તાવ આવ્યો, એને જાણી જોઈને રજા પાડી નથી. આપણને લાગે એવું નહીં, પ્રશ્ન જે પૂછે છે એના પ્રમાણે આપણે વિચારવાનો પ્રયત્ન કરવાનો છે. સમજાય છે? તો એને તાવ આવ્યો છે એટલે એની મજબૂરી જ છે, અને મજબૂરી એટલે ફરજ પડી છે કે જેના કારણે એને રજા પાડવી પડી. એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે સી ઓપ્શન સાચો જવાબ થઈ જશે. તમે જો એને ખાલી જગ્યા વશ કરવા જશો તો એ સામે થશે. બોલો. તમે જો એને ખાલી જગ્યા વશ કરવા જશો તો એ સામે થશે. તમારે વાક્ય બનાવી જોવાનું ઓપ્શન પ્રમાણે. શું કરી જોવાનું બેટા? વાક્યને શું કરી જોવાનું? વાક્યને. તમે લોકો તો જાતે જાતે અંદર વાંચવા માંડ્યા છો. અહીંયા ધ્યાન આપવાનું બધા જ. આ બાજુ ટટાર બેસો બધા જ. આ પ્રકારના પ્રશ્ન આવે, કન્ફ્યુઝન લાગે તો વાક્યને બેટા વાંચી જોવાનું. જેમ કે તમે જો એને, પહેલા ઓપ્શન પ્રમાણે, તમે જો એને બળજબરીથી વશ કરવા જશો તો એ સામે થશે. બીજું, તમે જો એને ધીમેથી વશ કરવા જશો, ધીમેથી વશ કરવા જશો તો સામે થશે નહીં. ત્રીજું, તમે જો એને નમ્રતાથી મતલબ પ્રેમથી હાથ જોડીને કહી રહ્યા છો તો એ સામે થશે નહીં. તમે જો એને ધ્યાનથી વશ કરવા જશો તો પણ એ સામે થશે નહીં. પરંતુ તમને ખબર હોય રખડેલું ઢોર હોય, એને બળજબરીથી વશ કરવા જાઓ તો એ સામે થાય અને રેડી. એના પછી રેસ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? રેસ એટલે દોડવું. રેસ એટલે તો હોડ, કસમ, શરત કે હરીફાઈ?
રેસ હરીફાઈનો જ સમાનાર્થી શબ્દ છે બેટા. પ્રશ્ન શું પૂછ્યો છે એ તો ધ્યાન આપો તમે લોકો. રેસ એ એક જાતની હરીફાઈ જ છે, એનો સમાનાર્થી શબ્દ જ છે. હોડ એ પણ દોડવા જેવું જ છે, શરત લગાવી એટલે એ પણ રેસ કરવા જેવું જ છે. પ્રશ્નમાં આપણને એનો સમાનાર્થી શબ્દ નથી પૂછ્યો, કયો સમાનાર્થી નથી એવું પૂછ્યું છે. કસમ સાથે એને કોઈ લેવા દેવા નથી, એટલે કસમ સાચો જવાબ આવશે. ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણેનો ત્રીજો શબ્દ કયો છે? શબ્દકોશ એટલે કક્કા પ્રમાણે જવાનું. શબ્દકોશ એટલે તો કીર્તન આવશે, ટપાલી આવશે, ભમરો આવશે કે સોનલ આવશે? ચલો પહેલું શું આવશે એ કહી દો મને. કીર્તન. બીજું શું આવશે? ટપાલી. પછી ત્રીજું શું આવશે? અને ચોથું શું આવશે? સોનલ. તો આપણને પૂછ્યો ત્રીજો શબ્દ કયો પૂછ્યો બેટા? એટલે આપણો જવાબ આવશે ભમરો. શું આવી જશે? સાચી જોડણી, નિપુણની સાચી જોડણી કઈ છે? નિપુણ. એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન કે ડી ઓપ્શન? નિપુણમાં બેટા દીર્ઘ આવશે. શું આવશે? દીર્ઘ. એટલે એ ઓપ્શન સાચો જવાબ થઈ જશે. એટલે સાચી જોડણીનો જે આખો પોઈન્ટ છે એ હજુ કહું છું, લખી અને તૈયાર કરી દેજો. રેડી? ચલો હવે 51 થી 60 સુધીના પ્રશ્નો બાકી રહ્યા છે. ફટાફટ તમારે જવાબ આપવાના છે. હું કોઈને પણ પૂછીશ એટલે પહેલા તો ટટ્ટાર બેસી જાઓ અદાપ મારીને. પહેલો પ્રશ્ન, વરસાદ કયા એકમ વડે માપવામાં આવે છે? મિતેશ બોલ ને બેટા. ઇંચ. બોલ ને બેટા. બોલ ને. કુણાલ? ઇંચ. જ્યારે તમે પેપરમાં વાંચતા આવશો ને જ્યારે વરસાદ પડે ત્યારે આટલા ઇંચ વરસાદ પડ્યો એવું આવે છે ને બેટા. બેસી જાવ ચલો. તો વરસાદનું માપન શેમાં થાય છે? ઇંચમાં. શેમાં થાય છે? આ જગ્યાએ આટલા ઇંચ વરસાદ, 2 ઇંચ, 3 ઇંચ, 5 ઇંચ એવું. ઓકે, તો એ ધ્યાન રાખવાનું છે. પછી સવાઈનો પ્રાસયુક્ત. સવાઈ, પ્રાસયુક્ત એટલે રાઇમિંગ વર્ડ્સ કહેવાય ઇંગ્લિશમાં. તો સવાઈ તો બિલાડી, પાઘડી, તમારી કે સગાઈ? તો સવાઈ તો સગાઈ. સવાઈ તો મતલબ એના જેવો સરખા પ્રાસ વાળો કહેવાય બેટા એને. ઓકે, જેમ કે રામ, શ્યામ. ઓકે, એવી રીતે કોઈ બીજો શબ્દ તમે લઈ શકો. રિંગ સિંગ. પછી ધ્યાન, બે ધ્યાન. પછી હા બેટા. હે શું? જેમ કે ઉંદર, સુંદર. આ બેટા રાઇમિંગ વર્ડ કહેવાય. શું કહેવાય એને? પ્રાસ વાળા શબ્દો કે. સૂરજ કઈ દિશામાં આથમે છે? બોલ ને બેટા. પશ્ચિમમાં. કઈ દિશામાં આથમે છે? રિવરફ્રન્ટ કઈ નદીના કિનારે આવેલું છે? રિવરફ્રન્ટ. હા બેટા બોલ ને. સાબરમતી. કઈ નદી? કયો શબ્દ ગગનનો વિરોધી નથી એવું કીધું છે? ગગન એટલે બેટા આકાશ. ઓકે, આભ. તો ધરતી, ધરા, ભૂ કે નભ? ભૂ એટલે ભૂમિ જ થાય. ભૂ એટલે અહીંયા ગગનનો વિરોધી શબ્દ નથી. વિરોધી નથી મતલબ સમાનાર્થી હશે. વિરોધી નથી મતલબ શું હશે? તો પહેલા જો ગગનનો વિરોધ, ધરતી તો વિરોધી છે. ભૂ એટલે ભૂમિ, એ પણ વિરોધી છે. ધરા એટલે ધરતી, એ પણ વિરોધી છે. તો બાકી રહ્યો નભ. નભ સમાનાર્થી છે. કન્ફ્યુઝ થઈ જશો પરીક્ષામાં. ઓકે, એટલે ધ્યાન આપજો. અમૃતનો સમાનાર્થી શબ્દ કયો છે? અમૃત. સુધા, શારદા, જાનકી કે વિષ? વિષ વિરોધી શબ્દ છે ગધેડાઓ. જાનકી માતાનું નામ છે, શારદા માતાનું નામ છે. અમૃતનો સમાનાર્થી સુધા થશે. યાદ રાખજો. અમૃતનો સમાનાર્થી. જુઓ પ્રશ્ન તો જુઓ, એમને મત ઠોકી દો સાંભળેલું એટલે. ધ્યાન રાખો બેટા. અમૃતનો સમાનાર્થી શબ્દ નથી પૂછ્યું છે, અથવા તો હા અમૃતનો સમાનાર્થી શબ્દ જ પૂછ્યો છે. વિષ તો એનો વિરોધી છે. વિષ તો શું છે એનો?
એટલે સુધા જવાબ આવશે. આ ધ્યાન રાખજો. નામ કે સંજ્ઞાને બદલે વપરાય એને શું કહેવાય? સર્વનામ. શું કહેવાય એને? વરસાદ કયા મહિનામાં આવે છે? માગશર, શ્રાવણ, ફાગણ કે મહા? વરસાદ આવે છે કયા મહિનામાં આવે છે? હા બેટા, શ્રાવણમાં. કયામાં આવે છે? બે કોથળાની ખાલી જગ્યા મારો હાથ ફસાઈ ગયો. બે કોથળાની વચ્ચે. અંદર નહીં આવે. બે કોથળાની અંદર થોડો આવે. બે કોથળાની વચ્ચે આવે. બે કોથળાની શું આવે? વચ્ચે મારો હાથ ફસાઈ ગયો. હું મામાના ઘરે ગયો હતો. આ વાક્ય માટે યોગ્ય સમય પસંદ કરો. મામાના ઘરે ગયો હતો. ગયો હતો. અત્યારે, આવતીકાલે, ગઈકાલે કે આજે? હતો એટલે ભૂતકાળ છે. હતો એટલે શું છે બેટા? અને ભૂતકાળ છે એટલે આવશે આપણું ગઈકાલે. શું આવશે? રેડી? તો આજે આપણે પેપર 2 ના કુલ 60 પ્રશ્નો સમજ્યા. કેટલા પ્રશ્નો સમજ્યા બેટા? આ 60 પ્રશ્નો વાંચવાના છે, લખવાના છે અને તૈયાર પણ કરવાના છે. અને આની સાથે સાથે આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે બેટા? તો મીટર સેન્ટીમીટર આવે છે, સમાનાર્થી વિરોધાર્થી આવે છે, રૂઢિપ્રયોગ આવે છે, વાહનોના સ્પેલિંગ આવે છે, ફળ ફ્રૂટ કદાચ આવી શકે છે. સમજાય છે? આ બધું જ નામ સર્વનામ આવે છે. તો આ જે વસ્તુ છે એ પણ તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે, તૈયાર કરવાનું છે. 60 માંથી તમને અંદાજિત કેટલા પ્રશ્નો પાક્કા આવડી જાય એવા લાગ્યા એ મને કહો. અંદાજે 60 માંથી કેટલા આવડી જાય એવું લાગે? હા બેટા બોલો. 58 આવડી જાય. ઓકે, બીજા કોઈ? હા બેટા, કેટલા? 59 આવડી જાય એવા લાગ્યા. ઓકે બેટા બોલ. 51 જેટલા. વેરી ગુડ. 57 જેટલા. 56 જેટલા. આ બાજુ બોલ બેટા. 60 આવડી ગયા. સરસ. બોલ ને. 58. પેલી બાજુ 55. વેરી ગુડ. હવે બાકીના ધ્યાન આપજો બેટા. તો જેને એવું લાગે છે કે મારા 50 ઉપર આવી શકે છે, 55 ઉપર આવી શકે છે, 60ની આસપાસ આવી શકે છે, તમારે શું કરવાનું છે? જરાક અદાપ મારો, ધ્યાન આપો અહીંયા. તમારે શું કરવાનું છે? તમારા જો 60માંથી 60ની આસપાસ આવી શકતા હોય તો 120માંથી 120ની આસપાસ આવી શકે છે. તમારે એ જોવાનું છે કે તમને કયા પોઈન્ટમાં કન્ફ્યુઝન થયું. તમારે એ વિચારવાનું છે કે તમને કયા પોઈન્ટમાં નહીં આવડ્યું. તમારે એ વિચારવાનું છે કે તમારી ક્યાં ભૂલ થઈ અને એ પોઈન્ટ ઘરે જઈને તૈયાર કરી દેવાનો. એટલે બીજી વાર એ પોઈન્ટ પરીક્ષામાં આવે, પેપરમાં આવે એટલે તમને આવડી જાય. સમજાય છે બધાને શું કહું છું? જો તમે આટલું જ કરશો ને બેટા તો આરામથી તમારા માર્ક્સ 120માંથી 120 પણ આવી શકે છે, 120માંથી 119, 118, 117, 115 કે 116 પણ આવી શકે. રેડી? તો જ્યાં આપણી વીકનેસ છે એ પોઈન્ટ આપણે ઘરે જઈને તૈયાર કરી દેવાના છે. ઓકે, ઠીક છે. મળીએ ફરી આવતીકાલે. પણ હાલમાં તમારે શું કરવાનું છે? તો પહેલાં તો તમારે તમારું હોમવર્ક લખી લેવાનું છે. રેડી?